ઘટે ઓછો જ તે બીજે. એનીવે ગાઈઝ, ચલો ભાઈ, સવારમાં પહેલાં પૂજા પાઠ નથી કરવાની, પહેલાં હે ને વજન માપવાનો છે. આજે છે દિવસ ચોથો, 15મા દિવસની ચેલેન્જનો ચોથા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે. વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈઝ. આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો ગાઈઝ, કાલે હતો કેટલો હું જોઈ લો પહેલાં, આજે કેટલો છે જોઈએ. 90.35. અત્યારે છે 90.35. ચોથો દિવસે 90.35. મતલબમાં કાલે હું 89ની અંદર, મતલબમાં 90ની અંદર આવી જઈશ. એનીવે ચલો, જય સ્વામિનારાયણ. હવે કરીએ પૂજા કમ્પ્લીટ. પૂજા પાઠ કમ્પ્લીટ કરી અને આજે છે સન્ડે, તો આજે ઘરે જ એન્જોય કરવાનું છે. ઓફિસ થોડુંક કામ છે, જો કોલ આવશે તો જવાનું છે. ચલો, બપોરે મારા માટે મગ બને છે અહીંયા. બાફેલા મગ, કાંદા, ટમેટા અને થોડા મગના ખાખરા, આટલું જ ખાવાનું છે. સાંજે કંઈ ખાવા નથી. અને સવારમાં પાલક અને ફુદીનાનું જ્યુસ. આ રહેશે અમારું કન્ટિન્યુ 15 દિવસ માટે. દેખતે હે મારો ગોલ અચીવ થાય છે કે નહીં. મારા આયન્સનો રમકડો ક્યારનો એ રમતો હતો. મજા આવી? હવે ખુલશે નહીં ભાઈ. ચલો, અમારે અહીંયા ગ્રીન ચટણી બને છે. એ પણ અને પણ અહીંયા બને છે ગ્રીન ચટણી. એવું જસ્ટ મરચાં કટિંગ કર્યા છે. ગ્રીન ચટણી જે મગ, કાંદા અને ટમેટાની અંદર મિક્સ કરી અને ખાવાની છે. આજે મસ્ત લંચ છે અમારો, તમને બતાવીશ. ચલો ગાઈઝ, અમારું અહીંયા થઈ ગયું છે એકદમ મસ્ત મગ, કાંદા, કેરી અને થોડોક ખાખરો નાખવાનો છે. આ છે અમારા આજના માટેનું લંચ. સાંજે કશું ખાવા નહીં, બપોરે ઓનલી ખાવાનું છે આજ. ચલો, ચોથા દિવસે આટલું સ્ટાર્ટ કર્યું છે. હવે દેખતે આ કેવું લાગે. મજા ઘણા દિવસ પછી પેટમાં ગયું છે. જામમાં દૂધ કરી મગનો કાકરો એક નંબર છે. હા, કેમેરો મેન છે એ જ બંધ છે. હાલો ચડો, હાલો આમાં. ઘડિયાળ વાળો છે, ડાયમંડ વાળો છે. બહુ બધા છે. બસ તો આવી ગયા, 8 વાગી ગયા છે. કેમેરા શું રેડી કરી નાખ્યા, પછી ગયા શું કરે છોકરા માટે ધ્યાન લેવા. એ તમે જોયું હશે. અને આજે શું છે રસોઈમાં? સેન્ડવિચ બનાવવાની. સેન્ડવિચમાં અમારે બેન નથી ખાવાની, બચ્ચા માટે બને. અને અમારે શિવાંશભાઈની વાતો ભાઈ કાંઈ ઘટે નહીં. ઘણું એ ભાઈ સમજવા મીણો છો. તો શું કહેતો હતો? હા, એમાં છે ખુશીનો એપિસોડ ચાલે છે ને તારક મહેતાનો. તો એમાં છે ને છોકરી જોતી નથી બા, દાદા અને એના પતિને. તો એ આખો તમે જોયો જ છે. એમાં કેવું છે કે કેમ બચ્ચીને એવું કેમ કરે છે, એસા ક્યું કરતે છે. સબ મતલબમાં છોકરો છોકરી એક જ હોય. હું હા ફેરવું હોય એટલે ઘણું સમજવા મળ્યો. એટલે એ બધી વાતો કરતા હતા મેડમ મારે. ઘણું બોલ્યો, ઘણું. એટલે સમજવા મળ્યા છે. ડે બાય ડે સમજણ આવી રહી છે, મોટા થઈ રહ્યા છે. આને હું જોઈશી આ જોવો શાંતિ. ચલો ચલો ગાઈસ, તો હવે કરીએ એન્જોય. ગાઈસ, ટાઈમ થઈ ગયો 11:30 થવા આવ્યા છે. 10 મિનિટની વાર છે. તો હમણાં નીચે બેસવા ગયા હતા, જસ્ટ અત્યારે આવ્યા છે ઉપર. શિવાંશભાઈ સૂઈ ગયા છે, આયેશભાઈ સૂવે ને એની રાહ જોઈને બેઠા છે, એટલે રમ્યા છે એની સાથે. એનીવે ગાઈસ, ચોથા દિવસને એન્ડ કરીએ. કાલે 5મા દિવસના ચેલેન્જમાં મળ્યા. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાલે ઉઠીને હવે વજન માપવાનું છે કેટલું થયું.